કાઉન્ટર પદ્ધતિ એ 5 સ્ટાર કાઉન્ટર કહેવાય અને 5 સ્ટાર હોટલોમાં જ્યાં તમને જોવા મળે છે એ 5 સ્ટારનો અનુભવ અમે એમને રોડ ઉપર કરાવીએ છીએ જાત્રા રીતે. વાહ, એટલા પીસ મોટો છે, દબાઈને રાખો પાછો છોડો એવો ને થઈ જાય. એને લાખો રૂપિયાનો ધંધો બંધ રાખીને પણ અમને એને આ જગ્યાનો ઉપયોગ કરવા માટે આપ્યું છે. જોઈ રહ્યા છે આ બધી ચોકી રેડી છે. જેમ જેમ લોકો આવતા જશે એમ એમાં તમામ વસ્તુ લાઈવ બનાવીને આપવામાં આવે છે. ફ્રેન્ડ્સ, આ રીતની ક્વોલિટી આ જગ્યા પર પ્રિપેર કરવામાં આવે છે અને ટેસ્ટ કરી આપણે કઈ રીતનું છે. જય માતાજી. જય માતાજી. સો હેલો, નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, ભુજમાં આપણે પહોંચી ગયા છીએ. કાલના દિવસે સવારે આપણે આપણી જર્ની શરૂ કરી હતી જૂનાગઢથી. રાત્રિ સુધીમાં આપણે 350 કિલોમીટર ક્રોસ કર્યા છીએ અને પહોંચ્યા છીએ ભુજમાં. ભુજમાં દરેક જગ્યાએ આપણને સેવા કેમ્પ જોવા મળે છે. તો એ સેવા કેમ્પોમાં જે યુનિકનેસ હશે, જે કંઈક નવીન હશે, એવા સેવા કેમ્પો તમારા સુધી પહોંચાડવાના છીએ. આ વખતે ભુજ વિસ્તારમાં એક નવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમે બેક સાઈડ જોઈ રહ્યા છો, જે મારી ફ્રન્ટ સાઈડ તમે જોઈ રહ્યા છો, જય માતાજી, એ એક પહેલા વર્ષે આયોજિત થતું એક મિત્ર મંડળનું ગ્રુપ છે. કોઈ પણ પ્લાનિંગ વગર કરવામાં આવ્યું હતું, પણ અત્યારે ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે. આ જગ્યા પર જેટલા પણ લોકો કામ કરી રહ્યા છે, આજુબાજુ વિસ્તારના સોસાયટીમાં રહેતા લોકો છે, મિત્રો છે, સેવા કરવા માટે આવ્યા છે અને માત્ર સેવાના ભાવથી આ જે કેમ્પ છે એ કેમ્પનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કેમ્પની ખાસિયતની વાત કરું તો આ જગ્યા પર તમામ વસ્તુ ફ્રેશ બનાવવામાં આવે છે. એક પણ વસ્તુ એવું નથી કે ભાઈ રાતે બનાવી લીધી હોય બીજે દિવસે ખવડાવે, અને તમામ વસ્તુ ઓરિજિનલ વાપરવામાં આવે છે. આ જગ્યાની અનધર એક ખાસિયતની વસ્તુ એ છે કે તમે જેટલા પણ સેવાકર્મીઓ બેઠા છો, જોઈ રહ્યા છો, માત્ર વ્યવસ્થામાં છે. કોઈ પણ વ્યક્તિ સામેથી ફરજિયાત ધરાર એ લોકોને કોઈ વસ્તુ પકડાવી દેવી કે ધરારથી બોલાવા એવું નહીં. પ્રેમથી જેની ઈચ્છા હોય એ આવે અને સરસ મજાનું આ જગ્યા પર ભોજન લઈ શકે, પ્રસાદી લઈ શકે. ચા, પાણી, નાસ્તાની તમામ વસ્તુ આ જગ્યા પર રાખવામાં આવી છે. તો 1 બાય 1 આ જગ્યાની જે કંઈ પણ સેવા છે એ તમામ વસ્તુ આપણે જોવાના છીએ. આ જે છે એ આખું ડેસ્ક લગાડવામાં આવ્યું છે. પણ આમની પાસે જતાં પહેલાં આપણે જે મેઇન જે કોર જે છે રસોડું, કિચન વિભાગની મુલાકાત લઈશું. ત્યાં જોશું કે કઈ રીતની બધી વ્યવસ્થા છે. ત્યારબાદ તમને આ ફ્રન્ટ ડેસ્ક દેખાડીશ અને પછી આપણે આપણા માતાના મઢના ટ્રીપ તરફ આગળ વધીશું. ફ્રેન્ડ્સ, અત્યારે સવારના ભાગમાં આ જગ્યા પર ખમણનો નાસ્તો કરાવવામાં આવી રહ્યો છે. સમયે ચા, પાણીની તમામ વ્યવસ્થા હોય છે. જય માતાજી. અત્યારે તમે જોઈ રહ્યા છો આ બધી ચોકી રેડી છે. જેમ જેમ લોકો આવતા જશે એમ એમાં તમામ વસ્તુ લાઈવ બનાવીને આપવામાં આવે છે. આ જગ્યા પણ કોઈ પણ વસ્તુ એવું નથી કે ભાઈ એક દિવસ પહેલાંનું હોય. બધી વસ્તુ તમામ તાજી લોકોને પ્રસાદી તરીકે પીરસવામાં આવે છે. સામેની બધી ચોકી ભરાઈ રહી છે અને હમણાં થોડી વારમાં પાછું એક આ રીતનું જે બધી ચોકીઓ છે ખમણની તૈયાર થઈ જશે. તો ખૂબ જ સરસ રીતે. જી, આપણે પાછો તલો જ ન, સાદો બેસન નહીં. સાદો બેસન નથી, આ ટૂંકમાં ખમણનો સ્પેશિયલ આવતો હશે. ખમણ ભાઈ સર તમારી વાત કરો. નમસ્કાર સર. નમસ્કાર. જી, આજે આપણે પગયાત્રીઓ માટે અહીંથી 24 કલાક માટે નાસ્તો, અને નાસ્તામાં 3 આઈટમ ડેલી નવી આઈટમ, ડેલી સાંજે અલગ અને સવારે બપોરે અલગ, વહેલી સવારે અલગ. એવી રીતે અમે રોજની નાસ્તાની 3 થી 8 આઈટમ અમે રોજ ખવડાવી છીએ અહીંયા. અને આજુબાજુ જે પણ અમને આ બધા એમના ગોદામ છે, એમના ગોદામ પણ બંધ રાખ્યા છે, કામકાજ પણ બંધ રાખ્યા છે. જેને લાખો રૂપિયાનો ધંધો બંધ રાખીને પણ અમને એને આ જગ્યાનો ઉપયોગ કરવા માટે આપ્યું છે. આ એક અમે આજે સાદો બેસન કેમ્પની અંદર બધે વાપરતા સાદી આઈટમ વાપરતા હશે, તો અમે એક આઈસાઈ બાળકાની અને ક્વોલિટી વાપરી છે. ક્વોલિટી વસ્તુ, એવું નહીં કે આપણે સેવા કરીએ છીએ એટલે લોકલ વસ્તુ લઈ અને એ બનાવીને એને આપી છે. સારામાં સારી અને જાત્રાળુને કોઈ પણ રીતે ખાવા પછી કોઈ તકલીફ ન થાય એવી ગરમ આઈટમ અમે બનાવી છે. વાહ વાહ, જોરદાર. ખૂબ ધન્યવાદ. અને આપ સૌનો અમારા જે આ મહારાજ છે બંને ટાઈમ અમારી કેમ્પની મહારાજની આરતીની સંભાળે છે. અને તમે જોઈ શકો છો આ વર્કશોપ બંધ છે આજે. આ વર્કશોપ બંધ છે એનો ઉમિયા લોડર તો કચ્છમાં જાણતા હશે એમને કે ઉમિયા લોડરના વ્યક્તિ કોણ છે અને એના માલિક કોણ છે.
એ લોકો એનો વર્કશોપ બંધ કરીને અમને આ 4 દિવસ માટે જગ્યા આપી છે. અને આજુબાજુ જે પણ શોપિંગ સેન્ટરો છે, હરિકૃષ્ણા છે, પછી બીજી આ બાજુ બધા નાના મોટા વેપારીઓ છે જે લાઇનની અંદર, એ બધાએ અમને પૂરતો સાથ આપ્યો છે. અને આ કોઈ એવો છે, અમે રોજના 30 થી 40 હજાર માણસો દર કલાકે નીકળે છે અહીંયાથી. દર કલાકે 20 થી 30 હજાર માણસો નીકળે છે. અને સેવાનો લાભ ઓછામાં ઓછા 1500 થી 2000 માણસો દર કલાકે લે છે. દર કલાકે તન મન અને ધનથી મહેનત કરે છે. માતાજી એને શક્તિ આપે, પ્રેરણા આપે, કમાણીમાં બરકત આપે અને સદબુદ્ધિ આપે અને એવા સદ્ય કાર્ય કરવા માટે એમને શક્તિ આપે. બોલો શ્રી આશાપુરા માત કી જય. ફ્રેન્ડ્સ, ખૂબ સરસ વાત કરી દાદાએ. હુમિયા લોડર્સ જેમનું ખૂબ જ મોટું કામ છે આ જગ્યા પર. એમણે તમે જોશો ને તો આ એમનું આખું વર્કશોપ છે એ આ લોકોને સોંપી દીધું છે કે તમે કામ કરો તમારી રીતે. કેમ કે અગાઉ 2 દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો તો છત નહોતી, તો આ રીતે અત્યારે છતની અંદર આ રીતે સરસ મજાનું કામ કરી રહ્યા છે. અને આ શું તૈયાર થાય છે મોટાભાઈ? આ તો બપોરે દૂધ કોલ્ડ ડ્રિંક્સ પીવડાવવાના છે. ગરમી હોય તો એટલે ઠંડી આઈટમ. વાહ. દૂધ કોલ્ડ ડ્રિંક તૈયારી. વાહ. ચા નહીં. અને સામેની બાજુએ જે કંઈ પણ વસ્તુઓ થઈ રહી છે આ જગ્યા પર તમે જોવો છો, આ વઘાર છે જે ખમણ છે એનો આઈ થિંક વઘાર હોવો જોઈએ. એનો જ વઘાર છે ને ખમણનો? ખમણ ઢોકળા. તમને તલંડ ખમણ જે બતાવે એનો માથે ઉપર વઘાર નાખવાનું છે. યસ. વાહ, બરોબર. આ અમારા કિચન છે. એકદમ ઢોકળો સ્પેન. વાહ, કેટલી વાર દબાવ બોલી? 10 વાર દબાવ. એકદમ પોચું છે સાહેબ. જુઓ, આ છે ક્વોલિટી. આ છે ક્વોલિટી. આ એટલા પીસ મોટો છે, દબાઈને રાખો પાછો છોડો એવો ને એવો થઈ જાય. ફ્રેન્ડ્સ, આ રીતની ક્વોલિટી આ જગ્યા પર પ્રિપેર કરવામાં આવે છે અને ટેસ્ટ કરી આપણે કઈ રીતનું છે. એકદમ રૂ જેવું પોચું છે સાહેબ. આટલું બધું સોફ્ટ હોવાનું કારણ જે સ્પેશિયલ પેલું બેસન છે એના લીધે. એની વસ્તુ એની આ છે ને પર્સનલ વસ્તુનું પીસ છે. એક વઘાર કરો અહીંયા, વઘાર કરીને એ એમને ચખાડો. એક વઘાર કરો એટલે એનો પણ એમને વિડીયો આવી જાય. એક હા, અત્યારે વઘાર થવા માટે જઈ રહ્યો છે. ઓ લે મંગા લે થોડો છે. ખમણ એટલે ખમણ નેચરલી કેવું પડે. હા, અને સ્પેશિયલ વસ્તુ આ તલોદ નો લાવેરો એ જ વસ્તુ પર્સનલ વગર નહીં આવે. હજી ઓલી બાજુ છે. એક મિનિટ ઉભા રહેજો. ક્યાં છે? દાણા નાખો તમે. દાણા નાખો. તો વાંધો નહીં, થોડા છાંટો. થોડા છાંટો એટલે દેખાય. ફોટો ક્લિયર નહીં આવે ઘણા રાત વાળા. વાહ. હવે સર તમે પીસ ટેસ્ટ કરો. ટેસ્ટ કરો. એની ખાવા નાખી મજા તો આવે. આ અત્યારે આપણે જે ટેસ્ટ કર્યું ને ડાયરેક્ટલી રો મટીરિયલ હતું. હવે એના ઉપર વઘાર કરેલો છે ને, વઘારવાળો પર ટેસ્ટ કરવાના છે કઈ રીતનું છે. વાહ. હવે નહીં હાલો, તમે ખાઓ, તમે લગાવો. અમે અમારા છે આ 24 કલાક મહેનત કરે છે ભઠ્ઠી ઉપર અમારા બેઠા છે. કારીગર. ભઠ્ઠી ઉપર કામ ચાલુ. ભઠ્ઠી ઉપર. વાહ, જોરદાર છે. આટલું સોફ્ટ ખમણ ખોટું નથી કહેતો, આપણે ટેસ્ટ નથી કર્યું, બહુ જોરદાર છે. A1 ક્વોલિટી, સુપર ભાઈ. તો કાકા, થેન્ક યુ વેરી મચ જોડાવા માટે વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. બહુ સરસ કામ કરી રહ્યા છો અને બહુ સુપર ક્વોલિટી છે ભાઈ. વરસાદના ભજીયા હોય. અચ્છા. ભજીયા છે 3 ક્વોલિટી ટાઈપના ભજીયા હોય. સાંજે ઇડલી સંભાર પણ હોય. કાલે ઇડલી સંભાર ખવડાવ્યા હતા. આજે ભજીયા, પછી આવતીકાલે દહીંવડા અને એવી બીજી એની સાથે બપોરે આઈટમ છે. આ બધે અલગ અલગ ડેલી અલગ અલગ આઈટમ કરવાની. ફ્રેન્ડ્સ, આ જગ્યા પર છે ને મહારાજા કાઉન્ટર રાખવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. અને ખૂબ જ અદ્ભુત રીતે આવું કાઉન્ટર આપણે પહેલી વાર જોઈ રહ્યા છીએ. આ કાઉન્ટરની ખાસિયત શું છે? આ કાઉન્ટરની ખાસિયત એવી છે કે આવનાર વ્યક્તિઓને એક તો ફૂડની ક્વોલિટી કાઉન્ટર જાળવી રાખે. અને આ કાઉન્ટરને મહારાજા કાઉન્ટર કહેવાય. અને આ જે પદ્ધતિ છે કાઉન્ટર પદ્ધતિ,
એ 5 સ્ટાર કાઉન્ટર કહેવાય અને 5 સ્ટાર હોટલોમાં જ્યાં તમને જોવા મળે છે એ 5 સ્ટારનો અનુભવ અમે એમને રોડ ઉપર કરાવીએ છીએ જાત્રા રીતે. વાહ અને એને એમ છે કે કોઈ 5 સ્ટાર જગ્યાએ જ અમે નાસ્તો કરીએ છીએ. અને આ બધે જે 5 સ્ટાર ટાઈપનું જે ક્વોલિટી પણ એવી છે પાછું. ક્વોલિટી એવી છે. એના મેનેજમેન્ટ છે એ સૂર્યકિરણ કેટરેસ તરફથી છે આ બધું કાઉન્ટરનું મેનેજમેન્ટ. વાહ ફ્રેન્ડ્સ, નાસ્તામાં તમે જોશો ને તો આ જગ્યા ઉપર સૌપ્રથમ ચા, અને ચા પણ છે ને રેગ્યુલરલી રાખી મૂકવામાં નથી આવતી, કન્ટિન્યુઅસલી ફ્રેશ ને ફ્રેશ જ હોય છે. ત્યારબાદ આ જગ્યા પર ગાંઠિયા બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આ જગ્યા પર ખમણ છે. તો અત્યારે આ ખમણ અને ગાંઠિયાનો નાસ્તો અને ચા આ વસ્તુ ચાલી રહી છે અને ખૂબ સરસ રીતે આ બધું આયોજન થઈ રહ્યું છે. સમયાંતરે 2 થી 3 કે 4 કલાકની આસપાસ થાય એટલે નાસ્તો પાછો બદલી જાય. તો એ રીતની વ્યવસ્થા છે. જરૂરથી કમેન્ટમાં જણાવજો કે તમને આ કેમ્પ કેવો લાગ્યો, અને આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો. નવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલ મિલનદાણી દરિયાને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હરડવાલ. આ છે શ્રી આશાપુરા મિત્ર મંડળ આયોજિત પદયાત્રી સેવા કેમ્પ. હવે આપણે આગળ તરફ જઈ રહ્યા છીએ. જોડાયેલો જો વિડીયો.